તો વાત કરીએ આમોદની તો આમોદમાં ડોર ટુ ડોરનો ટેમ્પો આવતો નથી સમયસર, ત્યારે મહિલાઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મહિલાઓ રસ્તા ઉપર કચરો નાખવા મજબૂર બની છે, ત્યારે નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। નગરપાલિકાના મોટા ભાગના સાધનો ધૂળ ખાતા નજરે પડ્યા છે, ત્યારે નગરજનોને નગરપાલિકા પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે। ટેમ્પો આવ્યું પહેલી આવ્યું ને આજે 3 તારીખે આવ્યું એવું ડેલી ટેમ્પો આવતો નથી કચરાનું ને અમને કચરો નાખવાની બહુ અગવડ પડે છે। અહીંથી કિલોમીટર દૂર જઈને કચરો નાખવું પડે છે, તે પણ હમણાં તલાવ બની ગયું છે તો ત્યાં કચરો નાખવાની જગ્યા નથી, તેથી શહેરની ગામની સાફ સફાઈમાં એ થાય છે અને અમને કચરો નાખવાની બહુ પ્રોબ્લેમ થાય છે। એમાં ટેપ પણ નથી કે નથી હોર્ન, તો પછી મારા બધાને ખખડાવવા પડે દરવાજા, તો બધા કચરો નાખવા આવે ને બહાર। લગભગ અઠવાડિયાથી છે પ્રોબ્લેમ। રૂટ મારો લાંબો છે એટલે એક સાથે સવારમાં તો મારાથી પહોંચી ના વળાય, એટલે હું બપોર પછી બી ટેમ્પો કાઢું છું અને દરેક વિસ્તારમાં જઉં છું। પાલિકાનું ડોર ટુ ડોર ફરતું ટેમ્પો જે ઘણા દિવસ પછી આજે ફરી એકવાર વોર્ડ નંબર 2 ની અંદર વાવડી ફળિયા વિસ્તારમાં આવ્યું છે, જેને લઈને કેટલીક મહિલાઓ અહીંયા આગળ ભેગી થઈ છે અને રજૂઆત કરે છે કે આ જે ટેમ્પો સવારમાં આવતું હતું તે ઘણીવાર બપોરમાં આવે છે અને કેટલા દિવસોમાં આવે છે। તેને લઈને જે અહીંની જે મહિલાઓ છે તે સ્કૂલની આગળ અને જાહેર માર્ગો પર કચરો નાખવા માટે મજબૂર બને છે। આ ડોર ટુ ડોર ટેમ્પો જે રોજ આવતું હતું તે ઘણા સમયથી અત્યારે નગરપાલિકાની પરિસ્થિતિ એવી છે કે 1 કે 2 ટેમ્પો થઈ ગયા છે, જેને લઈને અત્યારે લોકોની માંગ ઉઠી છે કે ટેમ્પો વધારવામાં આવે। ટેમ્પો આવે પણ 2 દાડે 3 દાડે 4 દાડે આવે તો આવે નહીં તો ના બી આવે, કોઈ જ એવી નહીં કે તને આવી જ શકે। તો તમે શું કહેશો નગરપાલિકાને? નગરપાલિકાને અમે શું કહીશું, રોજ આવે રોજ આવે એવું કંઈ કરો। ટેમ્પો કે કાયમ આવે, રમજાન મહિનામાં અમે કચરુંમાં નાખવાની જગ્યા બી નહીં કે અમે નાખીએ, બરાબર જ છે ને। બેન, આ ટેમ્પો કેટલા દિવસે અહીંયા આગળ આવ્યું છે? 15 દાડે આવે, મહિને બી આવે, ના બી આવે, પછી બૈરો કઈ કચરો નાખવા જાય, તલાવે કચરો નાખવાની જગ્યા છે નથી। કે આ જે ડોર ટુ ડોર ફરતું ટેમ્પો છે તે રેગ્યુલર આવે, જેથી કરીને તે ટેમ્પાની અંદર આ કચરો નાખી શકે અને ગામની સફાઈ પણ જળવાઈ રહે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાત।